આજ તો ખરેખર તાપ છે ને કઈ આ દકાળ પડે એમાં તો બહુ હેરાન થઈ ગયા હો આપણે. હે મહારાજ ભગત એમાં શ્રીજી મહારાજની કઈક મરજી હશે. એ આપણે એમના શરણી છીએ તો આપણે વળી હું ચિંતા કરવાની હે? હાલો હવે. હા રૂડકી, આ મહારાજ આ શહેર હશે કેટલું દૂર હશે હે? હજી તો ઘણી લાંબી મંજિલ કાપવાની છે. હે તમે તમારે ભજન ચાલુ રાખો. હાલો હાલો ઝટ પગલા માંડો હાલો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. અરે કહું છું ઝટ હાલો, બહુ પાછળ રહી ગયા તમે. હાલો. અરે આલે રે, આ શું છે? આ તો ચાંદીનો તોડો છે. ઓહો, બહુ ભારે લાગે છે. હા, લાગે છે મહારાજે આ તકાળમાં આપણી હારું તોડો અહીંયા પડાવ્યો છે. જે અમારા ભક્ત કહેવાયા છે તેમણે ક્યારેય પડી વસ્તુ લેવી નહીં. ધણીને પૂછ્યા વિના વસ્તુ લેવી તે ચોરી છે. ના ના ના, આ તો મારાથી ન કહેવાય. હે મહારાજ, આપની આજ્ઞા બહાર ક્યારે આવો વિચાર આવે જ નહીં એવી કૃપા કરજો. હું મૂકી દઉં. મેં તો જાણે તોડો ન લીધો, પણ આ રોડકી પાછળ આવે છે. એને જો તોડો લેવાનું મન થાય તો ના ના, લાવ લાવ, આ તોડા પર ધૂળ વાળી દો એટલે દેખાય જ નહીં. એ ભગત મોટા વળીને હું કરો છો? અરે રૂડકી, કાઈ હાલો હાલો ઝટ સુરત પહોંચવાનું છે. હાલો. હા 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 હા. આ પણ તમે મીઠા વળીને કરતા તો હું ઈ તો કેમ? અરે કહું શું બધું કહું, તમે હમણાં આગળ આવો ને. હાલો. ના હો, અટાણે જ મને કયો હું શું પાવું છું મારાથી? હે ભગવાન, તમે આગળ હાલો પછી કહું છું તમને. હાલો પગ ઉભા. અરે કઈ દો ને હવે, એવું તે હું શું પાવું છું? અરે રૂડકી તને હું કહું, જો આ ચાંદીનો તોડો અહીંયા પડ્યો તો ઈ મેં જોયો તે મને એમ થયું કે હું એ તોડું જો ને આવા દકાળમાં મને ઈ લેવાનું મન થઈ જાય એમ જ ને. હા હવે રૂડકી પણ અરે ભગત, તમે વળી હું ધૂળ ઉપર ધૂળ વાળી હે? એટલે સાંભળો ભગત, જ્યારથી શ્રીજી મહારાજની શરણાગતિ સ્વીકારી ત્યારથી તો મેં ગાંઠ વાળી છે કે મહારાજની આજ્ઞા બહાર કોઈથી પગ ન મૂકવું. ને એમની આજ્ઞા છે કે પડી વસ્તુ ન લેવી. તો આવી હંતી એ વસ્તુ મારા હાટું તો ધૂળ જ છે. વાહ રૂડકી વાહ, તે ખરેખરી સમજણ રાખી છે હો. ધન છે તને ને ધન છે તારી શરણાગતિની ટેક ને.